જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ. કેમ છો તમે બધા? તમે બધા મજામાં હશો અને હું પણ એકદમ મજામાં છું મિત્રો. હવે આજે મેં પહેલાં દાળ પલાળી છે બપોરે 2 વાગે અને અત્યારે વાગ્યા છે સાંજના 6:30 થી 7 વાગ્યા છે અત્યારે મિત્રો. તો જો તમે જોઈ શકો છો દાળ મેં બધી કુકરમાં લઈ લીધી છે. એક નાનું ટમેટું સમાર્યું છે, એ ટમેટું પણ મેં એડ કરી દીધું છે કુકરની અંદર. હવે એ બધો જે મસાલો છે આપણે પહેલાં બાફી લેવાનો છે. એના પછી શું થાય છે તમે મિત્રો વિડીયોના એન્ડ સુધી બને રહેજો. હવે મેં એમાં થોડું નમક એડ કરી દીધું છે અને એના પછી હું દાળને બાફી દઈશ. એના પછી મસ્ત મજાનો આજે વઘાર કરીશું. તો આજે જમવાનું દાળ અને બાજરીના રોટલા બનાવવાના છે મિત્રો. અને એ કેવા બને છે તમે કમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો. તો નેક્સ્ટ વાર મને ખબર પડે કે કેવા બન્યા છે. તો ચલો મિત્રો, હવે મેં કુકરને લગાવી દીધું ગેસ ઉપર અને બાજરીનો લોટ થઈ રહ્યો હતો તો દુકાનથી લઈ આવ્યા છીએ અને જોડે ગરમ મસાલો પણ નવો લઈ લીધો છે. હવે મસ્ત મજાની દાળ થઈ ગઈ છે. તો જો દાળ બફાઈ ગઈ છે તો દાળને હું એક બાઉલમાં એડ કરી દઉં છું અને એમાં પછી કુકરને ધોઈને એમાં વઘાર કરી લઈશું. તો મસ્ત મજાની દાળ થઈ જાય મિત્રો. તમે લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને ફોતરા સાઈડમાં થઈ ગયા છે તો ફોતરાને આપણે જવા દઈશું ગટરમાં. તો હું ત્યાં સુધી કુકર ધોઈ લઉં છું. વિડીયોને એન્ડ સુધી બને રહેજો મિત્રો. મસ્ત મજાનું કુકર ધોઈ લીધું છે મેં. હવે કુકર પહેલાં આપણે ગરમ કરી દઈશું, પાણીવાળું છે તો એના પછી ઓઇલ એડ કરીશું અને પછી વઘાર કરવાનો છે મિત્રો. તો તમે વિડીયોના એન્ડ સુધી બને રહેજો. ને મસાલામાં મેં લસણ સમારી લીધેલું છે, નવો મસાલો છે પણ મેં પેકિંગ ખોલી દીધું છે. તો ગરમ મસાલો પણ આપણે એડ કરી દઈશું મિત્રો. ગરમ મસાલા વગર દાળ શાકમાં ટેસ્ટ નથી આવતો. તમે વિડીયોના એન્ડ સુધી બને રહેજો મિત્રો. અને જે મસાલાવાળું ચાકુ છે તો હું એને એડ કરી દીધું દાળમાં. હવે તમે ગેસ સળગાવ્યો છે, થોડોક ગરમ થાય એટલે કુકરમાં જે પાણી છે તો બળી જશે. અને હવે એના પછી હું ઓઇલ એડ કરું છું. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. હવે એમાં મસ્ત મજાનું પહેલાં ઓઇલ એડ કરી દઈએ છીએ 2 ઢોકળી. અને ઓઇલ એડ થઈ ગયા પછી એમાં જીરું અને થોડીક રાઈ એડ કરી દઈશું. શું છે બહાર વરસાદનું મોસમ છે ને તો અંધારું આવે છે, લાઇટ કરી છે તો પણ ફોકસ નથી આવતો. હવે એમાં હું મસ્ત મજાનું પહેલાં એડ કરીશ જીરું અને રાઈ. ને ત્યાં સુધી મરચાં, લસણ એ બધું મેં સુધારીને રાખી દીધું છે સાઈડમાં. તો પછી એ એડ કરી દઈશ મિત્રો. તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો હવે ચલો હું જીરું પણ એમાં એડ કરું છું, તમે જોઈ શકો છો. તો મેં એમાં જીરું એડ કરી દીધું છે વઘારમાં. હવે આપણે વઘાર થાય છે તો મરચું અને એમાં લસણ પણ એડ કરી દઈએ છીએ. તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અને કેવા લાગ્યા મારા બાજરીના રોટલા. જો મરચું છે સુધારેલા 2 મરચાં લીધા છે મેં, લસણ લીધું છે. અને આજે શું છે કે જે કુકર થોડું ભીનું છે ને એટલે વઘાર ફૂટી રહ્યો છે વધારાનો. હવે એમાં એડ કર્યું છે. થોડી વાર એ થઈ જાય ત્યાં સુધી દાળમાં મસાલા કરી દઈએ આપણે. અને પછી દાળ થાય પછી બાજરીના રોટલા કરવાના છે. તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. તમને ખબર પડે કેવા રોટલા બનાવ્યા છે નિરાલીબેનને. અને મસ્ત મજાના દાળ અને બાજરીના રોટલા, મગની દાળ છે. તો બધા મિત્રો ચલો જમવા આવી જાઓ. જેને દાળ ને બાજરીના રોટલા ભાવતા હોય કમેન્ટ કરો અને જમવા માટે આવી જાઓ. વેલકમ છે. મેં મસાલામાં હળદર એડ કરી દીધી છે. એના પછી નમક, પહેલાં નમક એડ કર્યું હતું બાફતી વખતે દાળ એટલે થોડું જ નમક એડ કર્યું છે. પછી ધાણા જીરું પાવડર અને મરચું પાવડર અને ગરમ મસાલો. હવે તો ગરમ મસાલો પણ એડ કરી દીધો છે મિત્રો. હવે બીજો એક ગરમ મસાલો છે પેકેટ, એ પણ એડ કરી દઉં છું. તો તમે જોઈ શકો છો. ચલો હવે આપણી દાળમાં મસાલા એડ થઈ ગયા છે. હવે વઘાર થઈ રહ્યો છે તો એમાં આપણે દાળ મિક્સ કરી દઈએ મિત્રો. તમે જોઈ શકો છો. હવે દાળમાં એડ કરી દઈએ. ચલો
બધા મસાલા મિક્સ કરી દીધા છે. તો દાળ આપણે એડ કરી દીધી. જો 1 બાય 1 બધી મસ્ત મજાની દાળ એડ કરી છે. એમાં થોડું પાણી એડ કરી દઈશું, એટલે બાજરીના રોટલામાં તો થોડીક પાતળી દાળ હોય તો સારી લાગે. હવે એમાં મેં વધારે નહીં, અડધો ગ્લાસ પાણી એડ કરી દીધું છે. હવે મસ્ત મજાની દાળ ચડી રહેશે, ઉકળી રહેશે, પછી આપણે એમાં દાણા એડ કરવાના છે. હવે મસ્ત મજાની દાળ થઈ રહી છે ત્યાં સુધી આપણે બાજરીના લોટને ચાળી લઈશું અને આપણે બનાવવાના છે બાજરીના રોટલા. તો જુઓ મિત્રો, તમે જોઈ શકો છો કે દાળના ઉભરા આવી ગયા છે. દાળ મસ્ત મજાની બની ગઈ છે. હવે ત્યાં સુધી બાજરીના લોટમાં આપણે પાણી એડ કરીને મિક્સ કરી લઈશું અને કેટલો મસ્ત મજાનો લોટ થઈ જાય પછી આપણે બાજરીના રોટલા બનાવીશું. બાજરીના રોટલા ગમે ત્યારે તૂટી જાય, આપણને બાજરીના રોટલા ઓછા ફાવે છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે બાજરીના રોટલા કેવા મસ્ત મજાના બની રહ્યા છે. ચલો હવે આજે આપણે બનાવીએ છીએ બાજરીના રોટલા. તો લોટ થઈ ગયો છે કમ્પ્લીટ. હવે આપણે રોટલા થેપીને લઈ લેવાના છે. હવે દાળને સાઈડમાં કરી દઈશું દાણા નાખીને. હું દાળને કરું છું સાઈડમાં મિત્રો, તમે જોઈ શકો છો. હવે કુકર જતું રહેશે નીચે અને ત્યાં આપણે મૂકી દઈશું તાવડી. અત્યારે તો માટીની તાવડી નથી, તો આપણે આ તાવડીમાં ચલાવી લઈશું બાજરીના રોટલા. વન બાય 1 રોટલા કરી લઈશું. તમે જોઈ શકો છો કેવા રોટલા થઈ રહ્યા છે. રોટલા ફાવે ઓછા હો મિત્રો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે નિરાલીબેનને કેવા રોટલા બનાવ્યા છે. જો હવે તાવડી ચરાવી દીધી છે ગેસ ઉપર અને મસ્ત મજાના રોટલા થઈ રહ્યા છે બાજરીના. મને રોટલા નથી આવડતા મિત્રો, તો તમે કમેન્ટ જરૂરથી કરજો. નાના નાના જ કર્યા છે, રોટલી કરી છે, રોટલા નથી કર્યા. હવે થઈ ગયા છે થોડા થોડા, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે આપણે રોટલા થઈ ગયા છે તો બીજી સાઈડ આમ વારી લેશું અને 1 બાય 1 આપણે એડ કરી દઈશું. થોડો નમક એડ કરી દઈશું અને પાછો ફરીથી બીજો રોટલો લઈ લઈશું. તો મિત્રો, જેને રોટલા ભાવતા હોય અને મગની દાળ ભાવતી હોય તો લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. અને બધા મિત્રો ચલો નિરાલીબેનના ઘરે રોટલા ખાવા. હવે નેક્સ્ટ રોટલો પણ આપણે આવી ગયો છે. ઓલો રોટલો થોડો કારો થઈ ગયો છે, નેક્સ્ટ રોટલો તો બહુ મસ્ત થયો છે. લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. કેવા રોટલા બન્યા છે કમેન્ટ જરૂરથી કરજો. થોડા નથી સારા થયા પણ સારા થયા છે. લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો.